સુરેન્દ્રનગરમાં ભોગાવો નદી બે કાંઠે થતા જસમતપર ગામ સંપર્ક વિહોણું બન્યું છે. સતત બીજો દિવસ અને આ બીજા દિવસે પણ જસમતપર ગામમાં પાણી ભરાયેલા છે. ગામ તરફ જવાના રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. ગામના લોકોને કામકાજ અર્થે બીજા ગામ જવું અઘરું બની ગયું છે. ઉપરવાસમાં વરસાદ, જેના કારણે નદીમાં હજુ પણ પાણીની આવક વધી રહી છે. તંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવાની પણ અપીલ કરી છે. તો પાણી હજુ ઓસર્યા નથી ને ઉપરથી નદીમાં હજુ પાણીની આવક સતત એ થઈ રહી છે. આજ મુદ્દે સંવાદદાતા સચિન ફોન લાઈન પર. સચિન, ભોગાવો નદી બે કાંઠે થઈ છે. જસમતપર ગામ અત્યારે સંપર્ક વિહોણું બન્યું છે. ગામની કેવી સ્થિતિ, સચિન? જી, જો અંકુર વાત કરવામાં આવે તો ઉપરવાસમાં ભારે વરસાદને લઈને છેલ્લા 2 દિવસથી વરસાદને લઈને અને વરસાદે વિરામ લીધા પણ 2 દિવસ થઈ ગયા છે, છતાં પણ હજી પણ જસમતપર ગામ સંપર્ક વિહોણું છે અને ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક મદદ મળી રહે તેની આશાએ હજી ગામ સંપર્ક વિહોણું બેઠું છે અને સંપર્ક તંત્ર પણ નથી પહોંચી શકતું. બિલકુલ સચિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.